જય જિનેન્દ્ર. રત્નાકર 25 કન્ટિન્યુ. લાસ્ટ ટાઈમ આપણે 2 કડીઓ કરી હતી, બંને જોઈન્ટ હતી, 13મી અને 14મી. એ કડીમાં જેમ આપણે પહેલાં કીધેલું એમ આચાર્યજી દરેક કડીમાં એક એક કારણ શોધે છે કે જેનાથી મિસ્ટેકો થઈ શકે અને પછી એનું પ્રાયશ્ચિત કરે છે અને ભગવાનને માફી માંગે છે અને કહે છે કે હું આમાંથી કેવી રીતે બહાર નીકળું. આ આખી રત્નાકર 25 એના ઉપર જ બનેલી છે. આચાર્યજીએ 13મી અને 14મી કડીમાં એમણે શું કીધું, તો એમની જડતા બતાડી, એમની બુદ્ધિ, જેને ગુજરાતીમાં મૂળ બુદ્ધિ એટલે જડ બુદ્ધિની વાત કરી અને કહે છે કે મારા હૃદયમાં, મારા હાર્ટમાં, મારા કોન્સન્ટ્રેશનમાં અરિયંત ભગવાન, જે બધા દેવોના સૌથી ઉપર દેવ, મહાદેવ, દેવાદિદેવ, જે ગુજરાતીમાં એક શબ્દ છે, મીન્સ ધ અલ્ટિમેટ દેવ, એમના ઉપર કોન્સન્ટ્રેશન કરવાને બદલે મેં મારું કોન્સન્ટ્રેશન, મારું હાર્ટ મેં કામદેવ ઉપર રાખ્યું. કામદેવ ઇઝ એઝ પર હિન્દુ મિથોલોજી એ દેવ છે તમને એક્સાઇટ કરે સ્ત્રીઓ તરફ, પુરુષ તરફ, ઓપોઝિટ સેક્સ તરફ, એ લવમાં પાડે, પ્રેમ કરાવે, એ બધું કામદેવનું કામ છે. તો અહીંયા આચાર્યજી કહે છે કે જે મને વિતરાગી બનાવે એ દેવને છોડી અને મને વધારે ને વધારે રાગી બનાવે એ દેવના કોન્સન્ટ્રેશનમાં હું જતો રહ્યો અને એમાં હું સ્ત્રીઓમાં ફસાઈ ગયો. સ્ત્રીઓની હરણ જેવી આંખો, ચંદ્રમા જેવું મુખ અને એનું સુંદર શરીરમાં હું ફસાઈ ગયો અને મારી પાસે ભગવાનની દેશનાવાળું જ્ઞાન, જે આગમનું જ્ઞાન હતું અને એમાં મને ચોખ્ખું સમજાવવામાં આવેલું કે બ્રહ્મચર્ય પાળ, તે દીક્ષા લીધેલી છે. તો બ્રહ્મચર્ય એક વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે દીક્ષાનું. તો એ પાળવાને, એના ભાવ રાખવાને બદલે સ્ત્રીઓનો મોહનો ભાવ રાખ્યો અને મારો આટલું જ્ઞાન હોવા છતાં બી હું એ ભાવને બદલી ન શક્યો, ઈચ્છાઓ અટકાવી ન શક્યો. એટલે ભગવાન પાસે પોતે જ રિક્વેસ્ટ કરે છે કે ભગવાન તું જ મને કહે, તારા જ જ્ઞાનથી હું કંઈ ન કરી શક્યો તો હવે પાછો રસ્તો બતાડ. તમે કોઈ પણ ટાઈમ એકવાર મિસ્ટેક કરો, 2 વાર કરો, એકને એક જણ પાસે જાઓ તો છેલ્લે સામેવાળો કહે કે ભાઈ હવે તું તારું કામ કર, કે અગેન એન્ડ અગેન તું કરીને આવે છે. ભગવાનનો જવાબ કોઈ દાડો એવો નથી હોતો. તમે 100 વાર જઈને કરશો તો એ 100 વાર એ તમને માફી આપશે અને રસ્તો તમને ફરીથી બતાડશે, જાણે કે પહેલી વાર જ સાંભળ્યો હોય એવી રીતે જ, નાના છોકરાઓને બતાડે એવી રીતે જ. એ જ ભગવાનનો સમતા ભાવ ગુણ છે, જે આપણામાં નથી. આગળની કડીમાં હવે જોઈએ તો એમાં 15 નંબરની કડીમાં આચાર્યજીએ બીજું એક એલિમેન્ટ કીધું છે કે જેનાથી સંસારમાં ફર્યા જ કરે છે અને એ એલિમેન્ટ છે અભિમાનનું, એરોગન્સ. તો એ એરોગન્સ ઉપર શું કહે છે અને શેનું એરોગન્સ છે, શેનું અભિમાન છે, એ આપણે હવે આ કડીમાં સમજીએ. તો પહેલાં આ કડી સાંભળી લઈએ. जो पाट चार गति तणी संसार
આ શ્લોકની પહેલી કડી, સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી. સમુદાય શબ્દનો અર્થ ગ્રુપ, ભેગું, એક સ્ટોક, એને સમુદાય કહેવાય છે. તો આ કડીમાં શું કહે છે એ સમજીએ. આપણને આ ભાવમાં પૈસા, સારી હેલ્થ, તબિયત, સારું ફેમિલી, સારા ફ્રેન્ડ્સ, ખૂબ જ નોલેજ, જ્ઞાન, જુદી જુદી આવડતો, આર્ટ, કળા, ઇવન સારું રૂપ, દેખાવ, આ બધું જ કે આ બધામાંથી કંઈક ને કંઈક મળ્યું છે. આનું કારણ છે પહેલાંના બાંધેલા પુણ્યનો ઉદય. આ ઉદયથી જ મળ્યું હોય હમણાં. અને આ ઉદયમાં જો આપણે અભિમાન કરીએ તો નવા જે કર્મ બંધ થશે એ આવતા વખતે આ ઉદયમાં અંતરાય પાડશે અને કંઈ મળશે નહીં આપણને. એક ચીજ આ સમજવા જેવી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું આપણે દુઃખ સહન કરવામાં તકલીફ પડે છે, આપણને દુઃખ પડ્યું, અને જેટલું આપણને તકલીફ લાગી એ દુઃખ સહન કરવામાં, એટલું જ સુખને પચાવવામાં મુશ્કેલી પડે છે. આ બંને ડિફિકલ્ટ ચીજ છે. દુઃખને સહન કરવું અને સુખને પચાવવું. આપણે બહુ જ ઇઝીલી સુખને પચાવવાની વાત એટલે આપણા મગજમાં જ નથી જતી. સુખમાં તો શું પચાવવું, પણ જૈન ધર્મના કર્મની સિસ્ટમ પ્રમાણે સુખને ન પચાવનારા 7મી નરકે ગયા છે. ચક્રવર્તી રાજા જે સુખમાં હોય, ચક્રવર્તી રાજાની મેઇન રાણી, એ નિયમમાં 6ઠ્ઠી નરકમાં જાય છે કાયમ, ઓલવેઝ. કારણ કે એટલું ભોગવ્યું હોય છે કે એમનો છુટકારો થતો નથી ને એમને 6ઠ્ઠી નરકમાં જ જવું પડે છે. ચક્રવર્તી તો પોતે હજી પણ જો દીક્ષા લે તો છૂટી શકે છે, દેવલોક કે મોક્ષ થઈ શકે છે, પણ એમની રાણી એને તો 6ઠ્ઠી નરકમાં જવું જ પડે છે. સુખને પચાવી નથી શકતા લોકો. સુખને, દુઃખમાં તમે જો તમારે દુઃખ પાસ થયું અને તમને એનો એક્સપિરિયન્સ થઈ ગયો, એના પછી તમારામાં હમ્બલનેસ આવી જાય છે કે મેં આ સહન કર્યું છે તો દુઃખ કોને કહેવાય. બીજાને પડતું હોય તો તમને બી એનું ભાસ થાય અંદરથી, કારણ કે તમે વીતી ચૂક્યું છે, તમને જાણી ચૂક્યા છે, તો તમારામાં એક જાતનું હમ્બલનેસ આવી જાય છે. પણ જેને સુખનું લોહી ચાખ્યું હોય એમાં અભિમાન રહી જ જાય છે. એ કોઈ દાડો એને બીજાના દુઃખનું કંઈ ભાન જ નથી હોતું અને પોતામાં અભિમાન રહી જ જાય છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે, શબ્દ એક છે સમદુખિયા. સમદુખિયા એટલે સરખા દુખિયા. પણ કોઈ દાડો સમસુખિયા શબ્દ નથી સાંભળ્યો. ઓલવેઝ દુઃખને સમાન ગણીએ છે. સમજો કે તમારી પાસે પૈસા હતા અને નથી હવે, અને બીજા પાસે પણ પૈસા હતા ને નથી, તો બંને જણ કહીએ કે આપણી પાસે નથી, પણ એ વખતે એ કમ્પેર નથી કરતા કે કેટલા નથી કે કેટલા હતા ને કેટલા જતા રહ્યા, એવી એ કોઈ વાત નથી હોતી. સીધી એમ જ વાત કરીએ છીએ કે નથી, એટલે દુઃખમાં સરખું જ લાગે છે. પેરેન્ટ આપણા ગુજરી જાય, ફાધર કે મધર, અને બીજા કોઈનું પણ ગુજરી જાય તો બંનેને દુઃખ સરખું થાય છે. એ વખતે એમ નથી વાત કરતા કે આમના 90 વર્ષે ગુજર્યા અને આમના 80 વર્ષે ગુજર્યા. બંનેને પેરેન્ટ જવાનું દુઃખ થાય છે. જ્યારે કોઈની પાસે પૈસા હોય છે અને બીજા કોઈ પૈસાવાળાને મળે છે, ત્યારે એ પોતાનું સુખ ભૂલીને એની પાસે મારા કરતાં વધારે છે કે નહીં એ વિચારવામાં બેસી જાય છે. એ વખતે પોતાની પાસે શું છે ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે જો પેલાની પાસે વધારે હોય તો મારું માન ને મારું અભિમાન કેવી રીતે ટકશે. આઈ શુડ બી ધ હાઈએસ્ટ, આઈ શુડ બી ધ રિચેસ્ટ.
એ વિચારોમાં બેસી જઈએ છીએ. એટલે સુખ કોઈ દાડો સમાન લાગતું નથી અને દુઃખ સમાન હોય છે. રૂપમાં પણ એમ જ છે. કોઈનો દેખાવ સારો હોય તો એને દરેક બીજા દેખાવવાળામાં પોતે વધારે બ્યુટીફુલ કેવી રીતે એ જ જોઈ છે. જ્યારે જેનો નથી સારો એને બીજા જોડે કમ્પેર કરતું જ નથી પોતે. એટલે દરેક જગાએ જ્યાં જ્યાં પોતાની પાસે કોઈ ચીજ છે એમાં કોમ્પિટિશન અને એમાં એરોગન્સી વધતી જાય છે. અને જેમ જેમ પોતાનું વધારે સારું લાગતું જાય છે એમ અભિમાનનું લેવલ વધતું જાય છે. આમ એરોગન્સ, કોમ્પિટિશન, અભિમાન આ બધું સુખ અને પ્રોસ્પરિટીની સાઇડ ઇફેક્ટ્સ છે. આના હિસાબે જ સુખના હિસાબે પ્રોસ્પરિટીના હિસાબે જ આ બધું આવે છે. એમાં જ પચાવવાની વાત કરી છે કે આ ન આવે એ વાતને પચાવવાની વાત કરી છે. જુદા જુદા અભિમાનો હોય છે. ભગવાને પોતાના આગમમાં દેશનામાં એ અભિમાનોને એમને ડિવાઈડ કર્યા છે કેટેગરી વાઇઝ મેઇન 8 પ્રકારમાં. 8 ટાઈપ્સ ઓફ એરોગન્સ. કોઈ પણ તમે અભિમાન કરો એ 8માંથી કોઈ પણ એકમાં તમે મૂકી શકો છો. એને શાસ્ત્રની લેંગ્વેજમાં ઇવન ગુજરાતી કે હિન્દીમાં પણ મદ કહેવાય છે. મદ શબ્દ, અભિમાનનું બીજું નામ મદ. તો એ 8 પ્રકાર કયા છે તો એ સમજીએ, કારણ કે આપણે આ લેક્ચરમાંથી આપણે શું શું થઈ શકે એ સમજવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલું અભિમાન છે જેને કહેવાય છે જાતિ મદ. જાતિ એટલે શું? તો મધરની સાઈડનું ફેમિલી, માતૃપક્ષ, એને જાતિ કહેવાય. જેને સ્ટ્રોંગ મળ્યું હોય, જેનું મોસાળ સ્ટ્રોંગ હોય એનું જાતિ મદ ખૂબ જ થઈ જાય છે. મારા મામા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. મારા મામાઓ પાસે ખૂબ જ પૈસા છે. મારા નાનાએ મારી મમ્મીને ખૂબ જ સારું ઇનહેરિટન્સ આપ્યું છે. આવી જાતનું એક મોસાળ પક્ષનું અભિમાન ચાલુ થઈ જાય છે. પોતાના ફાધરે આખી લાઈફ એકદમ જ મહેનત કરી હોય પણ ફાધરનો કર્મનો ઉદય, અંતરાય કર્મનો ઉદય એવો છે કે કમાઈ ન શક્યા હોય તો છોકરાઓ ફાધરનું માને નથી રાખતા. ઘરમાં કહે એક જગ્યાએ બેસી જાઓ, તમને કંઈ આવડત નથી, તમે જુઓ મારા મામાઓને બધાએ કેવું કર્યું છે. ઘણા દાખલા હોય છે કે ફાધરનું માન રહેતું જ નથી કારણ કે કમાયા નથી હોતા. આવી રીતે જાતિ મદ લોકો કરતા હોય છે. મોસાળના પક્ષનું મદ એ પહેલા પ્રકારનું એરોગન્સી છે, પહેલા પ્રકારનું અભિમાન છે. બીજા પ્રકારનું અભિમાનનું નામ છે કુળ મદ. કુળ મીન્સ ફાધર સાઈડ, એને કુળ કહેવાય છે. ફાધરના ફેમિલીની સાઈડ. ખૂબ જ સારું સ્ટ્રોંગ ફેમિલી હોય તો અભિમાન ખૂબ વધી જાય છે. વી આર ભંસાલીઝ, વી આર મહેતાઝ, વી આર ગુપ્તાઝ એમ કરીને પોતાની જાતને ખૂબ જ અભિમાનમાં ઉડવા માંડે છે. નો વન કેન ડિફીટ અસ. ઇન અવર લાઇન વી આર નંબર 1. વી ઓલ લાઈક ટુ બી નંબર 1 એમ કરીને એટલું બધું એરોગન્સી વધી જાય છે. મારા દાદા આમ હતા, મારા ફાધર આમ હતા, એ રીતે અભિમાન વધી જાય છે. કોઈ સમજતું નથી અને આ એકચ્યુઅલ રિયલ વાત છે કે 80% ફેમિલી બિઝનેસ દુનિયામાં 3જા જનરેશનમાં ફેલ જાય છે. તો બી અભિમાન તો ખૂબ જ હોય છે. 80%ના ફેમિલી બિઝનેસ 3જા જનરેશનમાં ફેલ જઈ અને કાં તો છૂટા પડે ને કાં તો ઉઠી જાય છે. આ એકચ્યુઅલ નંબર છે. તો બી અભિમાન ખૂબ રહે છે. અને મેઇન ફાધરના સાઈડનું અભિમાન તમે બધાએ આપણે લાસ્ટ ટાઈમ બી સાંભળેલું તો મરીચીના ભાવમાં ભગવાન મહાવીરને હતું. મારા દાદા પહેલા તીર્થંકર, મારા ફાધર પહેલા ચક્રવર્તી ને હું છેલ્લો તીર્થંકર.
એ અભિમાન એમણે કર્યું હતું. તો એ અભિમાન થયું કુળ મદ, ફાધરના સાઈડનું મદ. ત્રીજું બળ મદ, પાવર, સ્ટ્રેન્થ ઓફ બોડી, સ્ટ્રેન્થ કે જેનાથી તમે બીજાને હરાવી શકો, એ ટાઈપનું સ્ટ્રેન્થ. એ ત્રીજા પ્રકારનું અભિમાન છે. તમારામાં ફિઝિકલ સ્ટ્રેન્થ હોય, મસલ સ્ટ્રેન્થ હોય, તો તમે ઇન્ટિમિડેટ, કોઈને પણ ડરાવી શકો છો, કોઈને બી તમારી જોડે હાને હામાં પાડવામાં. તમારી પાસે પૈસાનું સ્ટ્રેન્થ હોય તો કોઈને પણ તમે ડર બતાડી શકો છો. હમણાં બી તમે મોટી મોટી કંપનીઓ જુઓ તો નાની કંપનીઓને પોતાની સ્ટ્રેન્થ બતાડીને ઉઠાડી દે છે. પોતે લોસ પણ લઈ લે, પણ જ્યાં સુધી પેલો ઉઠી ન જાય ત્યાં સુધી હું ચલાવું, કારણ કે મારી પાસે ઇનફ પૈસા છે. તો એનું એને એરોગન્સી હોય છે કે હું નાના નાનાને પણ ઉડાવી દઉં. મોટા કન્ટ્રીઓ પણ અત્યારના નાના કન્ટ્રીઓને પોતાને જેમ ગમે છે એ રીતે કરાવે છે. તો ઓલ દેટ ઇઝ પાવર ઓફ સ્ટ્રેન્થ. અત્યારના વેક્સિનની પણ વાત કરે તો બધા જ કહે છે કે ડેવલપિંગ કન્ટ્રીમાં ક્યારે પહોંચશે, ગરીબ દેશોમાં. કેમ ઇક્વલ કેમ નથી આપતા? કારણ કે પૈસાવાળા કન્ટ્રીઝ, દે હેવ સ્ટ્રેન્થ ટુ ટેક ઇટ ઓવર. એટલે આ રીતે બળનું અભિમાન એ લોકો કરીને પોતે મિસયુઝ કરે છે. ચોથું છે એ છે રૂપમદ, બ્યુટી, લુક. એનું બ્યુટી ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સોર્સ ઓફ એરોગન્સ. જેને મળી હોય એને એમ જ છે કે આ જવાની જ નથી, મારું હું કાયમ આ યંગ એજમાં 20s જ રહેવાની છું. પોતાના લુકની પાછળ પોતે જ એટલા ઘેલા થઈ જાય છે કે એને સામેવાળું કોઈ દેખાતું જ નથી, અને બાકીના બધામાં ખોડખાપણ દેખાતી હોય છે. આજની જ વાત કરીએ તો દરેક યંગ છોકરાઓને, છોકરીઓને, સોસાયટીમાં યંગ જનરેશનને ખાલી બ્યુટીનું જ ઇમ્પોર્ટન્સ છે. બીજું કંઈ હોય કે નહીં, પણ સારું તો દેખાવાનું જોઈએ જ છે પાત્ર મને એઝ અ લાઈફ પાર્ટનર. પછી ભલે સંસ્કાર, ફેમિલી, પૈસા હોય કે ન હોય, આઈ ડોન્ટ કેર, પણ મને દેખાવ તો જોઈએ જ છે. એ રીતે લોકોને રૂપનું અભિમાન થવા માંડે છે. ધર્મનો ઉપયોગ પણ રૂપના અભિમાનમાં યુઝ કરે છે, મિસયુઝ તરીકે. ઉપવાસ કરે છે, એકાસનું કરે છે, નોટ કર્મની નિર્જરા માટે, પણ શરીર ઉતારવા માટે, બોડીને ફિટ કરવા માટે. તો આ રીતે સાચી ચીજનો ખરાબ રીતે ઉપયોગો કરે છે. તો આ થયું ચોથું રૂપમદ. પાંચમું છે તપ, તપનું મદ. તપ થાય કે ન થાય એ કોઈના હાથમાં નથી, પોતાના ઉદયમાં આવેલા અંતરાય કર્મના હાથમાં છે. એમાં અંતરાય કર્મમાં એક પ્રકારનો કર્મ છે વીર્યાંતરાય, મીન્સ તમારી ફૂલ પોટેન્શિયલને બહાર ન આવવા દે. એ કર્મ તમને દબાવી જ રાખે. એટલે તમે તપ કરવા માંગતા હોય, બધું જ ઈચ્છા હોય, પણ એ કર્મનો ઉદય એવો હોય કે તમને સાથ જ ના આપે. એટલે તમારું બોડી વીક થઈ જાય, કાં તો તમારું માઇન્ડ વીક થઈ જાય, અને એ તપ ન કરવા દે. જેને એ કર્મ ન ઉદયમાં હોય એ માંસ ખમણ બી કરી શકે છે, અને જેને ઉદયમાં હોય છે 1 કલાકના 24 પણ નથી કરતો. એ આનું કારણ છે. પણ જેનાથી થાય છે એ અભિમાનમાં ઘણીવાર બેસી જાય છે કે જો મેં માંસ ખમણના ઉપર માંસ ખમણ કર્યા કરીને એને ખૂબ જ અભિમાન થાય છે. લોકો પારણામાં આવે, સાતા પૂછે, પગે લાગે, એવું થતું જાય છે. તો આવી રીતે તપનું અભિમાન પણ થતું હોય છે લોકોને. છઠ્ઠું લાભમદ. કંઈ પણ કરવા જાય અને માણસને લાભ થાય. મેં કંઈ પણ ધંધો કર્યો ને એમાં નફો કર્યો, લોટરીની ટિકિટ લીધી અને પૈસા મળ્યા, તો આમાં માણસને એટલો છકી જાય છે કે મારી બુદ્ધિથી જ મળ્યું છે. એ વખતે એના શુભ કર્મનો ઉદયને ભૂલી જાય છે, અને મેં જ કર્યું છે એટલે મળ્યું છે. મારી આવડત નહોત તો આ કંઈ જ ન થાત. અને આવા ને આવા અભિમાનમાં એ સાથે રહેલા ભાઈઓ, નાના ભાઈ, મોટા ભાઈ, એ બધાને તુચ્છ માને છે અને કહે છે કે આ લોકોને કંઈ આવડત નથી, તમારે બેસો. ને પછી એમ થાય છે કે હું પોતે કમાઉં છું તો આ લોકોને ભાગ કેમ આપું, એમ કરીને છૂટા પાડે છે.
પાર્ટનરોથી એવી રીતે વર્તાવ કરે છે અને છૂટા પાડે છે. પોતાનું જ આવડતનું અભિમાન એ કર્યા જ કરતો હોય છે. 7મું અભિમાન છે જ્ઞાન મદ, નોલેજ. નોલેજ હોવું કે ન હોવું, નોલેજ ચડવું કે ન ચડવું, આવડત હોય કે ન હોય, લેક્ચર આપવાની, વ્યાખ્યાન આપવાની કે કંઈ પણ, એ બધું જ્ઞાનાવર્ણીય કર્મ, એ જ્ઞાનના નામનું કર્મ છે. એ કર્મ કેટલું ભારે છે કે હલકું એના ઉપર છે. કારણ કે નોલેજ દરેકે દરેક જણનું, આપણા બધાનું નોલેજ આત્મામાં સરખું જ છે. ખાલી જ્ઞાનના કર્મ જેટલા ભારે ઉદયમાં હોય એટલું એ પોટેન્શિયલ નોલેજ બહાર ઓછું આવ્યું હોય, અને જેટલા હલકા હોય એટલું નોલેજ બહાર આવ્યું હોય. બસ એટલો જ ફરક છે. પણ એમાં અભિમાન કરવાનો અર્થ નથી, કારણ કે તમે એવા કોઈ એક્સેપ્શનલ નથી કે તમારી પાસે નોલેજ આત્મામાં છે ને બીજાના આત્મામાં નથી. પણ લોકોને સહેજે અભિમાન થઈ જાય છે કે જો મને જ આવડે છે, અને પછી કોઈ ગુરુ પાસે કે કોઈની પાસે શીખ્યા હોય તો એમને પણ ભૂલી જાય છે. અને કોઈ પૂછે તમે ક્યાંથી શીખ્યા, તો કે મેં જાતેથી વાંચીને બધું મારી જાતે આવડતથી કર્યું છે. નામ આપવાનું ગમતું નથી, કારણ કે ન તો પોતાની જાત નીચે પડી ગઈ ગુરુની સામે એમ લાગવા માંડે છે. સો એ ટાઈપનું એરોગન્સ એનામાં આવે છે. અને લાસ્ટ અભિમાન છે ઓવરઓલ પ્રોસ્પરિટી, ઐશ્વર્ય કહેવાય એને. ઓવરઓલ પ્રોસ્પરિટીની અભિમાન છે. પૈસા, ફેમિલી, હેલ્થ, ફોલોઅર્સ, શિષ્યો, આમ ઓવરઓલ જેને પણ બધું મળ્યું હોય એનું અભિમાન, કે જો બધું જ મને મળે છે. એ પોતે એની વચ્ચે બેસીને આજુબાજુ બધા જ એના અભિમાનના પોઈન્ટો મૂકી દે છે કે મારી પાસે પૈસા બી છે, ફેમિલી બી છે, ફ્રેન્ડ પણ છે, હેલ્થ પણ છે, બ્યુટી પણ છે, બધું જ. સો એ ઓવરઓલ પ્રોસ્પરિટીનું અભિમાન હોય છે. તો આમ જુદા જુદા આગમમાં 8 પ્રકાર બતાડે. તમને કંઈ પણ ભાગનું કોઈ પણ ટાઈપનું એરોગન્સ થશે તો તમે આમાંથી 8માંથી કશેક બી કેટેગરાઇઝ કરી શકશો, મૂકી શકશો કે તમને શેનું અભિમાન થયું છે. બધા જ 8માં આવી જાય છે. કોઈનામાં 1 હોય છે, કોઈનામાં 2 હોય છે, અને કોઈનામાં 8માં હોય છે. માણસને, આપણે વ્યક્તિને સંસારમાં શું મળ્યું છે એ બતાવવું બહુ જ ગમે છે. આપણે ઘણીવાર નવું ખરીદીએ છીએ. જરૂરિયાત માટે તો 10% જ કામમાં હોય છે. સારું સારું બ્રાન્ડવાળું લેવા માટે 10% જ જરૂરિયાત માટે, 90% તો મારે નવી ચીજ લેવી છે, કોઈ બીજા જોઈ શકે એટલે લોકોને ખબર પડે કે હું આ પૈસા ખર્ચી શકું છું અને આ બ્યુટી એકદમ જ સારામાં સારી ચીજ મેં ખરીદી છે. અને બીજા વખાણ કરે તો પોતે ફૂલાઈ જાય અને અભિમાન આવી જાય. આમ બીજા પાસે કરતાં મારી પાસે કંઈક વધારે છે એવું મનમાં થયા કરે. આમ આચાર્યજી અહીંયા કહે છે કે આ શરીર સુંદર નથી. જે પહેલી લાઈન છે, સુંદર નથી આ શરીર, એટલે એમાંથી શરીર એટલે એકલા શરીરની વાત નથી, ઓલ ટાઈપ ઓફ અભિમાનની વાત છે કે મારામાં કોઈ પણ ચીજ નથી કે જેનાથી હું અભિમાન થાઉં. એટલે અહીંયા હમણાં શરીરની વાત કરે છે એટલા માટે શરીર લખ્યું છે. અને એ નથી તો બી મારામાં અભિમાન ખૂબ રહે છે. અને આ જ કડીમાં આગળ જોઈએ તો એમાં લખ્યું છે સમુદાય ગુણ તણો નથી. સમુદાય ગુણ એટલે ગુણોનો સ્ટોક, ગુણોનો ભેગો કરેલો સ્ટોક, એને સમુદાય કહેવાય છે, ગ્રુપ. તો એ શું કહેવા માંગે છે? તો પહેલા ગુણ અને દુર્ગુણ એ 2 શબ્દ સમજીએ. એ બંને ઓપોઝિટ શબ્દ છે 180 ડિગ્રીઝ. ગુણ એક સ્વભાવ છે. સ્વભાવ એટલે સ્વ એટલે પોતે અને પોતાનો, અને ભાવ એટલે ભાવ. એટલે આત્માને એંગલથી કહે છે સ્વભાવ, કારણ કે આત્માનો સ્વભાવ શું છે? કોઈ પણ દુનિયાનું ગુણ છે એ આત્માનો સ્વભાવ છે, અને કોઈ પણ દુનિયામાં દુર્ગુણ છે એ આત્માનો સ્વભાવ નથી. પણ આપણે બંનેને, ગુણ અને અવગુણ, દુર્ગુણને, બંનેને કેમ સ્વભાવ કહીએ છીએ? કારણ કે ગુણને સ્વભાવ કહીએ છીએ આત્માના એંગલથી, અને દુર્ગુણને
કે અવગુણને સ્વભાવ કહીએ છીએ આ એક ભવના એંગલથી. આપણા આ ભવમાં જે કર્મનો ઉદય છે એના હિસાબે આપણામાં જે અવગુણો આવ્યા છે એ આ ભવ પૂરતા આપણો સ્વભાવ એ બની જાય છે. એટલે એને એ દુર્ગુણને પણ આપણે સ્વભાવ કહીએ છીએ. બાકી એકચ્યુઅલી વ્યવહારથી જ કહેવામાં આવે છે, ઇન રિયાલિટી ગુણ જ સ્વભાવ થાય. કારણ કે આત્મામાં કોઈ દાડો દુર્ગુણ કે અવગુણ હોતા નથી. પણ એક આત્માને સંબોધીને એંગલથી ને એક આ ભવના એંગલથી ગુણ અને દુર્ગુણ બંનેને સ્વભાવ કહીએ છીએ. એક દાખલો જોઈએ તો પાણીને ઉપરથી નીચે જવા માટે જ્યારે એનો સ્લોપમાં જતું હોય છે ત્યારે ડિપેન્ડિંગ કે કેટલું સ્લોપ ડીપ છે કે કેટલો હાઈ છે એ પ્રમાણે પાણી નીચે ઉતરતું જાય છે. એને ઢાળ મળ્યું હોય એટલે ઢાળ પ્રમાણે પાણી નીચે ઉતરતું જાય છે. પણ આ જ પાણીને આપણે ઉપર ચડાવવું હોય તો પાણી એની જાતે જઈ શકે છે? એના માટે મશીનની જરૂર છે, કોઈ એક્સટર્નલ ફોર્સની જરૂર છે કે જેનાથી પાણીને ઉપર ચડાવી શકીએ. આમ જ આપણે ગુણ અને અવગુણનો દાખલો છે. પાણી જેમ નીચે જાય છે પોતાની જાતે જ, એમ દુર્ગુણો પણ આપણામાં સહજ રીતે જ હોય છે. એ દુર્ગુણો માટે કશેકથી લાવવા નથી પડતા. ક્રોધ આવે, ખોટું લાગી જાય, કોઈનું ખરાબ બોલવાનું, કોઈનું કાપવાનું, ચોરી કરવાનું, જૂઠું બોલવાનું, આ એક પણ ચીજ માટે કશેક બી લેક્ચરો કે કશેક બી કોઈ બી યુનિવર્સિટીમાં આના એકે બી ક્લાસીસ હોતા નથી. આ સહેજ જ આપણને જેમ સહેજ જ પાણી નીચે ઉતરી જાય છે એવી રીતે જ આપણામાં ગુણો હોય છે, દુર્ગુણો હોય છે. પણ આ બધું ન કરવું જોઈએ એના માટે લેક્ચર્સ હોય છે. એના માટે ધર્મમાં પણ આપણે વ્યાખ્યાનો બન્યા હોય છે. ધર્મનો સહારો પણ લેવો પડે છે પોતાના ગુણોને ઉપર લાવવા માટે. જેમ પાણીને ઉપર ચડાવવા મશીનનો સહારો લેવો પડે છે, એમ આપણા પોતાના ગુણોને સમજવા માટે એક્સટર્નલી બહારથી આપણે મદદ લેવી પડે છે. આવી તો આપણી હાલત છે. ત્યારે આપણું પોતાના જે ચીજ નથી, દુર્ગુણો, એ સહજથી આપણામાં હોય છે. અને જે પોતાની ચીજ છે એના માટે બહારથી સહાય લેવી પડે છે. આ ગંગા ઉલટી કહેવાય. આનું રીઝન છે અનંતા ભવનું ભેગા થયેલા સંસ્કારો અને કર્મના ઉદયો. જંગલી વનસ્પતિ એમને એમ ઉગે છે, ઉગાડવા જવું નથી પડતું. અને કેરીનું ઝાડ ઉગાડવા માટે મહેનત કરવી પડે છે. એવી રીતે જ વાત છે ગુણ અને અવગુણની. અવગુણ જંગલી વનસ્પતિની જેમ છે અને ગુણો કેરીના ઝાડ જેવું છે. એટલે અહીંયા આચાર્યજી કહે છે કે શરીર પણ સુંદર નથી, એટલે બહારનું અપિયરન્સ બી સુંદર નથી અને આત્મિક ગુણો પણ નથી, ખાલી દુર્ગુણો ભેગા થયા છે. એટલે આત્મિક ગુણોનો સ્ટોક બી એટલે સમુદાય પણ નથી. અને બેમાંથી એકે ન હોવા છતાં બી મારામાં શું છે તો અભિમાન છે. અને અભિમાનથી હું અક્કડ ઊભો રહું છું. એ રીતે જ આચાર્યજી આ પહેલી કડીમાં કહે છે. બીજી કડી હવે જોઈએ તો એમાં કહે છે ઉત્તમ વિલાસ કળાતણા દૈદીપ્યમાન પ્રભા નથી. ઉત્તમ એટલે સારું, સૌથી સારું, એને ઉત્તમ કહીએ. અને વિલાસ એટલે હાઈ લેવલ, ઊંચા પ્રકારનું, એટલે ઊંચા પ્રકારનું ઉત્તમ, જે સૌથી સારામાં સારું હોય, ઉત્તમ વિલાસ કહેવાય છે એને. અને દૈદીપ્યમાન એટલે એકદમ જ લક્ઝરિયસ, એકદમ જ ઓરાવાળું, ખૂબ જ, એને દૈદીપ્યમાન કહેવાય. અને પ્રભા એટલે લાઇટ, એને પ્રભા કહેવાય. તો આમાં શું કહેવા માંગે છે? આમાં કળાની વાત છે. તમે જુઓ તો ઉત્તમ વિલાસ કળા એટલે કઈ પ્રકારની કળા? સૌથી ઉત્તમ કળા
સૌથી હાઈ લેવલની કળાની વાત ચાલે છે. કળા એટલે શું? તો જે લોકોએ આ અવસર્પણી કાળ ને ઉત્સર્પણી કાળ જે કાળચક્ર સમજ્યા હશે એમાં જોયું હશે કે પહેલાં યુગલિક યુગ હતો, એના પછી યુગલિક યુગ પત્યો એટલે લોકોને જીવવા માટે તકલીફ પડી, કલ્પવૃક્ષો જતા રહ્યા. હમણાંના અવસર્પણી કાળમાં ઋષભદેવ ભગવાને બધી કળાઓ શીખવાડી, 8 કળાઓ શીખવાડી. તો એમાં સ્ત્રીઓની 64 ટાઈપ્સ 64 પ્રકારની કળાઓ બતાડે છે અને બધી જ કળાઓ આપણા આગમમાં બતાડેલી છે. અને મેન પુરુષની 72 પ્રકારની કળાઓ બતાડી છે. એમાં દાખલા તરીકે વોર પોતાની જાતને પ્રોટેક્ટ કરવા કેવી રીતે સંભાળવું, કેવી રીતે બિઝનેસ કરવો, ખેતી કરવી, કેવી રીતે વેપાર કરવો, કેવી રીતે આર્ટ પોટરી બનાવવી, ઘરો બનાવવા, બધી જુદી જુદી કળાઓ ભગવાન ઋષભદેવે શીખવાડી. ત્યારે સોસાયટી બની. એની પહેલાં જ્યારે યુગલિક યુગ હતો ત્યારે સોસાયટી નથી. ત્યારે ઇન્ડિવિજ્યુઅલી દરેક કપલ જુદા જુદા રહેતા હતા. વન્સ આ યુગલિક યુગ પૂરો થયો એટલે સોસાયટીઓ ચાલુ થઈ અને સોસાયટી ચાલુ કરી અને રાજા અને પ્રજા અને એ બધું જે અરેન્જમેન્ટ છે ભગવાન ઋષભદેવે શીખવાડ્યું. તો આ રીતે જુદી જુદી કળાઓ એ આવે ક્યાંથી? આપણને આવે છે જે કર્મ બંધ જે આપણા ઉદયોમાં હોય છે. જેટલો લાઇટ ઉદય હોય છે એટલી કળાઓ આપણને જુદી જુદી શીખવા મળે છે. ડાન્સ, મ્યુઝિક, પેઇન્ટિંગ, ફિલોસોફી, આ રીતે બધું જ જુદી જુદી કળાઓ આપણને આવડતી જાય છે. આ કળાઓ જેનામાં જેટલી વધારે બહાર આવે છે એટલું એનામાં એક જાતનો ઓરા, એક જાતનું પ્રભા, લાઇટ એના ઉપર આવે છે. આપણે બધા જ કોઈ એજ્યુકેટેડ માણસ હોય કે અનએજ્યુકેટેડ માણસ હોય એનો ફરક તો જોઈ જ શકતા હોઈશું. એ ખાલી એક સેન્ટન્સ બોલે એમાં ખબર પડી જાય છે. કોઈ આર્ટિસ્ટિક માણસ હોય, કોઈ ફિલોસોફર હોય તો એ જેવું બોલે કે એના ફેસ ઉપર જે દેખાય એમાં જ તમને ખબર પડી જાય છે કે આ કંઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપશે કે કોઈ આ ઇમ્પોર્ટન્ટ આર્ટ બતાડશે. એવી રીતે કળા પ્રમાણે એ દરેક માણસની તેજસ્વીતા એટલે એક જાતનો પ્રભા, એક જાતનો લાઇટ એનામાં દેખાય છે. વી આર નોટ ટોકિંગ, આપણે લાઇટ એટલે કે આમ બલ્બની લાઇટની વાત નથી કરતા, પણ એના ફેસ ઉપર એક જાતનું દેખાય છે કે જેનાથી ખબર પડે કે આ નોલેજનો સ્વામી છે, આ નોલેજ એનામાં ખૂબ છે. જ્યારે બી એ કંઈ પણ સ્ટેટમેન્ટ આપે, કોઈ ડાન્સ કરે કે કંઈ પણ જાતનું કળા કરે તો એ તેજસ્વીતા એનામાં આવે છે. અને આવી તેજસ્વીતાના હિસાબે એ માણસ પોતાને ઇમ્પોર્ટન્ટ ગણતો હોય છે. હાઈએસ્ટ તેજસ્વીતા, હાઈએસ્ટ પ્રભા, હાઈએસ્ટ લાઇટ કોણે હોય છે આ દુનિયામાં? તો તીર્થંકર પ્રભુના. તમે જુઓ તો કોઈ પણ તીર્થંકર ભગવાનનું ફોટો કે પેઇન્ટિંગ હશો એમાં પાછળ ભામંડળ દેખાયું હશે. વોટ ઇઝ ધેટ ભામંડળ? એ સિગ્નિફાઈઝ એક્ઝામ્પલ એમનું ફૂલ પોટેન્શિયલ ઓફ જ્ઞાન. એટલે એમના ફેસમાં એવું દેખાય છે કે આપણને જાણે કે સૂર્ય પ્રકારે એક લાઇટ હોય છે એવું દેખાય છે. એને ભામંડળ કહેવાય છે અને એની તેજસ્વીતા તીર્થંકરને જ હોય છે. તો એવો પ્રભાવ તીર્થંકરનો હોય છે, એવો તેજસ્વીતા હોય છે કે જેનાથી એમની દેશના સાંભળવા બેઠેલા લોકો પોતાના ઇન્ટરનલ વેરઝેર ભૂલી જાય છે. ટાઈગર અને ડિયર એ ભૂલી જાય છે. બે રાજાઓ દુશ્મન હોય છે, સાથે બેસીને એમની દેશના સાંભળતા હોય છે. કોઈને રોગ થયો હોય એ પણ એ વખતે શાંત થઈ જાય છે, પેન જતું રહે છે. આવી તેજસ્વીતા તીર્થંકરમાં હોય છે. તો આચાર્યજી કહે છે કે મારી પાસે નથી કોઈ બોડીની પ્રભા, તેજસ્વીતા, કે નથી કોઈ આત્મિક પ્રભા એટલે અંદરથી ઇન્ટરનલ પ્રભા, ઇન્ટરનલ તેજસ્વીતા, એવું કંઈ જ્ઞાન નથી તીર્થંકર જેવું મારી પાસે તીર્થંકરની સામે તો બાળપોથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડના જ જેટલું જ્ઞાન છે. એટલે નથી આવી પ્રભા બોડીની અને નથી જ્ઞાનની પ્રભા, અને તો બી હું અભિમાની રહું છું. એટલે આ કડીમાં એ કહે છે કે
ઉત્તમ વિલાસ કળા તણા, સૌથી ઉત્તમ કળા જે બધી દુનિયામાં પ્રભુ ઋષભદેવ ભગવાને શીખવાડી છે એ નથી મારી પાસે, અને નથી મારી પાસે કોઈ તેજસ્વીતા કે જેનાથી લોકોને લાગે કે હું આટલો જ્ઞાની છું, આટલો પાવરફુલ છે, એવું પણ કંઈ નથી. અને તો પણ હું અભિમાનથી અક્કડ ફરું છું. અને એના પછીની લાઈનમાં આચાર્યજી કહે છે, પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું. પ્રભુતા એટલે મોટાઈ. આજે એને તમારે કમ્પેર કરવું એ શબ્દને તો સત્તા, પાવર, એને પ્રભુતા કહેવાય. બીજાના ઉપર જે તમે પાવર મૂકી શકો, પોતે પોતાનું ચલાવી શકો, એને પ્રભુતા કહેવાય. હમણાં ઘણાને સત્તા મળે છે. કોઈ મોટી કંપનીના ચેરમેન બને છે, તો કોઈ મિનિસ્ટર્સ હોય છે, કલેક્ટર્સ હોય છે, ઓફિસર્સ હોય છે, સંઘના પ્રમુખ બને છે. આ બધો પાવર જ્યારે મળે ત્યારે લગભગ તો બધાને જ અભિમાન થોડુંક તો થઈ જ જાય છે. અને બધા જ આ પાવર માટે વર્ક કરતા હોય છે કે મને ક્યારે મળે. થોડુંક તો એક મેચ ઉપર ચાલતા તો થઈ જ જાય છે. દરેક જગાએ પદ માટે થોડી મારામારી હોય છે. ઇવન સાધુ જીવનમાં પણ હું ક્યારે આચાર્ય બનું, ક્યારે મારા શિષ્યો વધે, ક્યારે મારા લેક્ચર સાંભળવા લોકો વધારે આવે, ક્યારે મારા નામથી હું વધારે દાન કરાવી શકું, આવી જાતનું મગજમાં થોડુંક તો થઈ જ જાય છે. અહીંયા એક દાખલો છે કે સાચી પ્રભુતા કોને કહેવાય, સાચો પાવર કોને કહેવાય. આ એક એકદમ ફિલોસોફિકલ પોઈન્ટ છે. એક દર્પણ હતું, સુંદર, ખૂબ જ બ્યુટિફુલ મિરર, અને એ મિરર એક દિવસ તૂટી ગયું તો એના 10 કટકા થઈ ગયા. તો એ મિરર એકદમ જ શાંત સ્વભાવનું હતું ને એણે કીધું સામે વ્યક્તિને કે તું મારા 10 કટકામાં જો તારો આખો ફેસ જ દેખાશે, તારે તારા ફેસને 10 કટકા નહીં કરવા પડે જોવા માટે, મારું એક એક કટકો તારા એક એક આખા ફેસને બતાડી શકશે. એ જ રીતે આપણે જ્યારે બધું હતું ત્યારે જે ખુશમાં હતા, જે ક્ષમતામાં હતા, કે જે આનંદમાં હતા, એ જ્યારે બધું જતું રહે છે ત્યારે એ જ આનંદ, એ જ ક્ષમતા, એ જ આપણે ફેસ ઉપર પ્રસન્નતા જળવાઈ રહે, એને જ સાચી પ્રભુતા કહેવાય છે. એ જ સાચો પોતાનો પાવર છે. બીજાના ઉપર પાવર કરવાને બદલે પોતાના આવેલા દુઃખો ઉપર પાવર કરવો એ જ સાચી પ્રભુતા છે. કારણ કે દુઃખ આવવું એ સહજ વાત છે. કોઈ પણ માણસ એકલા સુખ જોડે જીવ્યું જ નથી, અને કોઈ પણ માણસ એકલા દુઃખ જોડે જીવ્યું નથી. એટલે સાચી પ્રભુતા જો સમજવી હોય, અહીંયા આચાર્યજી એ જ બતાવવા માંગે છે, તો તારા દુઃખની ઉપર તું કંટ્રોલ કર, બીજાના ઉપર પાવર બતાડવાને બદલે, અને એ જ પ્રભુતા તારી છે, અને એને જ તું રાખ. અને જો એ પ્રભુતા તારી પાસે ન હોય, અને એ આચાર્યજી કહે છે કે મેં પણ મારી પાસે એ પ્રભુતા હતી, તો એ મેં મારા જ્ઞાન, મારા આત્માના ઉપર કંટ્રોલ કરવાને બદલે મેં રત્નોના લલચાઈને એનો અભિમાન કર્યું, અને એ અભિમાનથી હું અક્કડ ફરતો ગયો. અક્કડ એટલે એકદમ આમ સ્ટ્રેટ, આમ જાણે કે કોઈ જોયે નહીં. અભિમાનને અક્કડ કહેવાય છે, કારણ કે અભિમાનનો પાયો છે નેક ઉપર. આપણું માથું જ્યારે ઊંચું હોય ને ત્યારે એમ અભિમાની માણસ કહેવાય, અને હમ્બલ માણસ ઓલવેઝ નીચે હોય છે. આમ આત્માથી હમ્બલનેસ અને અભિમાન એ બેઉ શબ્દ જુદા છે, બંને ઓપોઝિટ છે. આ પણ એક આપણે સમજવાનું છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અભિમાની અને હમ્બલનેસ, એટલે સેલ્ફ રિસ્પેક્ટફુલ માણસ. આપણે ઘણીવાર મિસ્ટેક કરતા હોઈએ છીએ. અભિમાની માણસને શું લાગે છે, તો એને લાગે છે કે હું જ સારો છું, બધું મારું, બધા મારું સાંભળો. એ અભિમાની માણસના મગજમાં હોય છે. સેલ્ફ રિસ્પેક્ટ જેને હોય છે પોતાની, એ એમ કહે છે કે મને જેમ છે એમ રહેવા દો,
લેટ મી બી ધ વે આઈ એમ હેપી ઇન દેટ. મને બીજા કોઈ મારું સાંભળે કે નહીં, મને પડી નથી, મને મારા રિસ્પેક્ટની પડી છે. અભિમાની માણસને ઈર્ષા જ આવે બીજા કોઈને જોઈને જે એનાથી થોડું બેટર હોય. સેલ્ફ રિસ્પેક્ટફુલને એની પડી નથી હોતી એઝ લોંગ એઝ એનું પોતાનું માન જળવાઈ રહે. અભિમાની માણસને બીજાને નીચે પાડવાનું એનું મેઇન ઓબ્જેક્ટ હોય છે, કારણ કે પોતાનું માન વધારવા ઇઝી વે ઇઝ કે બીજાને નીચે પાડો. ત્યારે સેલ્ફ રિસ્પેક્ટફુલ માણસને બીજાને નીચે પાડવાની એને પડી નથી. ખાલી એ ક્યારે પોતે કોઈના આર્ગ્યુમેન્ટમાં કે ડિસ્કશનમાં જતો રહે જ્યારે કોઈ બીજું એને નીચે પાડવા જાય છે, ત્યારે એ પોતાનું રિસ્પેક્ટ જાળવવા માટે એ પેલા સામેવાળાને કદાચ જવાબ આપી દે છે. ધીસ ઇઝ અ વેરી થિન લાઇન, બહુ જ પતલી લાઇન છે અભિમાની અને સેલ્ફ રિસ્પેક્ટના કેરેક્ટર્સમાં. આપણે ઘણા જણને એનો ફેસ એકદમ કડક જોઈને એમ કહીએ કે અભિમાની છે. નોટ નેસેસરીલી. એ સેલ્ફ રિસ્પેક્ટ રાખીને ઓછું બોલતો હોય અને ખાલી ઊભો હોય, પણ આપણને તરત જ એનું લેબલ મારી દઈએ છે અભિમાની છે. એટલે એવું નોર્મલી હોતું નથી. આચાર્યજી અહીંયા કહે છે કે મારી પાસે કોઈ એવી મોટી સત્તા નથી, પ્રભુતા નથી, અને હું હમ્બલ સેલ્ફ રિસ્પેક્ટ રાખીને શાંતિથી રહેવાને બદલે એનું ઓપોઝિટ અભિમાન રાખીને અભિમાનથી હું અક્કડ ફરતો રહ્યો. અને એનાથી હું શું કરતો રહ્યો? તો નેક્સ્ટ લાઇનમાં આવે છે, ચોપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યા કરું. ચોપાટ, વોટ ઇઝ ચોપાટ? ઘણાએ જોયું હશે, ઘણાએ એ મિનિંગ, અને એ એક જાતની એક ઓલ્ડ ગેમ છે. હિન્દીમાં એને ચોસર કહેવાય છે. એ ચોપાટ ગેમની જોડે ઓલવેઝ આપણા ધર્મમાં એને કમ્પેર કરી છે ચાર ગતિ જોડે. આ ચોપાટ ગેમ છે. ખાલી બતાવવા માટે, ઘણાને ખબર હશે, આ ચાર સાઈડ હોય એની, અને વચ્ચે તમે જુઓ આ સિમ્બોલિક છે. આમાં કોઈ ધર્મની જોડે લેવા દેવા નથી, ખાલી સિમ્બોલિક રીતે જ છે. તો વચ્ચે જુઓ તો જેમને જૈન જ્યોગ્રાફી આપણે કર્યું હતું એમાં ઉપર સૌથી ઉપર 5 દેવલોક છે, અનુત્તર વિમાનો. તો આ 4 દેવલોકો બતાડે. ના વચ્ચે સર્વાતસિદ્ધ દેવલોક ને એની વચ્ચે આ છે મોક્ષ છે સૌથી ઉપર. એટલે 4 ગતિ, આ મનુષ્ય, દેવ, તિર્યંચ અને નરક ગતિમાં ફરતા ફરતા આ ગેમ એમ બતાડે છે કે મારે અહીંયા પહોંચવાનું છે, બાકી આ ફરતા જ રહે છે. તો આના હિસાબે ચોપાટને 4 ગતિ જોડે કમ્પેર કર્યું છે. જસ્ટ બિકોઝ ઓફ ધીસ. આ ગેમ મહાભારતથી ચાલતી આવી છે. જે લોકોએ મહાભારતની સ્ટોરી ખબર હશે તો કૌરવો અને પાંડવોમાં પાંડવો હારી ગયેલા આ જ ગેમ રમતા, અને 14 વર્ષનો વનવાસ થયેલો અને દ્રૌપદીને હારી ગયેલા. તો આ ચોપાટ 4 ગતિ તણી, 4 ગતિની ચોપાટ છે. એક શાયરે કીધું છે, દેવો સુખમાં લીન છે, એટલે સુખમાં મસ્ત છે. નારકી દુઃખમાં દીન છે, એટલે દુઃખમાં દુઃખી છે. તિર્યંચો વિવેકહીન છે. તિર્યંચ ડુ નોટ હેવ એની રિસ્પેક્ટ. ગમે ત્યાં મોડું નાખી દે, ગમે ત્યાં ચાલી જાય, એટલે તિર્યંચો વિવેકહીન છે. હે માનવ, તું સૌથી ભિન્ન છે, તું સૌથી અલગ છે બધાથી. આ 4 ગતિની સ્થિતિ છે. સુખ ભોગવવું હોય તો સ્વર્ગમાં જવું પડે છે, સ્વર્ગનો ભાવ મળે છે. દુઃખને કાપવા માટે નરકનો ભાવ મળે છે, નારકી બનવું પડે છે. અવિવેકપણું, ડિસરિસ્પેક્ટફુલ માટે તમને તિર્યંચમાં જવું પડે છે. બીજાના ઉપર પોતે સહારો લેવા માટે પોતે તિર્યંચ બને છે. અને છેલ્લું, વિવેક જોડે ધર્મ કરી અને મોક્ષ જવા માટે મનુષ્ય ધર્મ જ લેવો પડે છે. આ રીતે 4 ગતિમાં ખેલ્યા કરવાનું આચાર્યની વાત છે. હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ એ છે, ખેલ્યા કર્યું શબ્દ કેમ કીધું છે? વાય
રમ્યા કરો એટલે કે વાય ખેલ્યા એટલે રમવું. તો રમવા જોડે કેમ કીધું છે 4 ગતિને? તો એનું રીઝન એ છે, તમે કોઈ પણ ગેમ રમો તો એની હાર અને જીત શેના ઉપર ડિપેન્ડન્ટ છે? તમે કેવી રીતે રમો છો એના ઉપર. બીજો કોઈ રમાડીને નહીં, પણ તમે કેવી રીતે એ ગેમ રમ્યા એના ઉપર એ ગેમમાં હાર અને જીત તમારી નક્કી થાય છે. તો એ જ રીતે તમે કેવી રીતે જીવન જીવ્યા, કેવી રીતે પુણ્ય અને પાપ બાંધ્યું, કેવી રીતે નિર્જરા કરી, એના ઉપરથી તમારી 4 ગતિ નક્કી થાય છે. અને એટલા જ માટે અહીંયા રમતને ખેલ્યા કરવાની જોડે 4 ગતિને આચાર્યજીએ કમ્પેર કર્યું છે. તમારા ભવો તમારા હાથમાં છે, એટલે ગેમ તમારા હાથમાં છે, બાજી તમારા હાથમાં છે, બીજા કોઈના હાથમાં નથી. તીર્થંકર ભગવાન ગેમનો રૂલ શીખવાડશે, રમાડશે નહીં. રમવાનું તમારે છે. રૂલો શીખવાડી દીધા કે શેનાથી હાર થશે, શેનાથી જીત થશે, શેનાથી પુણ્ય બાંધશો, શેનાથી પાપ કાપશો. બાકી એ રમત રમવાની તમારા હાથમાં છે. એક કહેવત છે, હાથ ના કર્યા હૈયે વાગ્યા. ગુજરાતીમાં એક કહેવત છે. એનો અર્થ શું? તમે જ કર્યું છે એ તમારા જ હૈયે વાગશે, પોતાના હૈયે વાગશે, બીજાના હૈયે નહીં. તો આ રીતે 4 ગતિને કમ્પેર કરવાનું કીધું છે. આચાર્યજી આ શ્લોકમાં કહે છે, આખા શ્લોકમાં આવે, એ પ્રભુ નથી મારું શરીરમાં સૌંદર્ય, નથી મારી પાસે ગુણોનો ભંડાર, નથી મારી પાસે જુદી જુદી આવડતો, કળાઓ, આર્ટ. મારો ઓરા પણ એવો નથી, મારું ઇમેજ પણ એવી નથી કે લોકો મારું સાંભળે, પ્રભાવિત થઈ જાય મારાથી. મને એવો કોઈ પાવર પણ નથી મળ્યો કે જેનાથી હું લોકોને નીચે લાવી શકું. એકે ચીજ નથી, તો પણ મારામાં શું છે? અભિમાન છે. અને એ અભિમાનના કારણે હું 4 ગતિમાં ફર્યા જ કરું છું. આ રીતે તીર્થંકર, આ રીતે આચાર્યજી દરેકે દરેક પોઈન્ટ પોતાના બતાડે છે. વીકનેસ અને વીકનેસની જોડે અભિમાન બતાડે છે. આપણે આચાર્યજી કરતાં પણ આજે વધારે રમત રમી રહ્યા છીએ, વધારે ગેમ રમી રહ્યા છે. આપણે એટલા તો અલ્પકર્મી નથી કે વૈરાગ્ય લઈ શકીએ, દીક્ષા લઈ શકીએ, પણ એટલા પણ ભારે કર્મી નથી કે જૈન ધર્મ ન સમજીએ, કે જૈન ધર્મથી અલગ થઈ જઈએ. આપણે સમવેર ઇન બિટવીન છીએ. ઇન બિટવીનનું સ્થાન શ્રાવકનું હોય, જેમ ભગવાને બતાડ્યું છે. અને શ્રાવકમાં પણ જુદા જુદા લેવલ હોય. કોઈ એકદમ હાઈ લેવલનો શ્રાવક હોય, કોઈ જસ્ટ એન્ટ્રી મારેલું શ્રાવક હોય. એવી રીતે 5મી ગતિમાં જવા માટે આ ઇન બિટવીનથી આગળ વધવાનું છે. આગળ વધવા માટે શું કરવું જોઈએ? તો આપણે શ્રાવકપણાને વધારે સોલિડ કરવું જોઈએ. એમાં શ્રાવકના 12 વ્રત લેવા જોઈએ. બાય ધ વે, કોઈને વ્રત ન આવડતા હોય તો આપણે એનું એક જુદું લેક્ચર રાખી એક એક વ્રત સમજાવી અને પચકાણ પણ આપી શકીએ. કોઈ પોતે કે ત્યાં મારા સાહેબ મા સતીજી કે કોઈ બીજા જ્ઞાની હોય એની પાસે પણ લઈ શકે છે. કંદમૂળ ન ખાવું જોઈએ, સામાયિકને પ્રતિક્રમણ કરવું જોઈએ. શ્રાવકનો એક ધર્મ છે ચેરિટી, દાન કરવી જોઈએ પોતપોતાની તાકાત પ્રમાણે. ઇટ્સ નોટ અબાઉટ કેટલું દાન, ઇટ્સ અબાઉટ તમારી પાસે જેટલું છે કરી શકો એ ભાવથી દાન કરવાની વાત છે. 14 નિયમો લેવા જોઈએ. 14 નિયમ એ શું છે? તો ડે ટુ ડે તમે કેટલી લિમિટ કરો, આઈધર ખાવાની, પહેરવાની, ફરવાની, કેટલા કિલોમીટર દૂર જવાની, આ બધી જુદી જુદી લિમિટો ડે ટુ ડે કરો, એને 14 નિયમ કહેવાય છે. એ 14 નિયમથી કર્મને આવવાનું, અંદર આવવાનું, આત્મા ઉપર ચોંટવાનું લિમિટ થઈ જાય છે. તો આ શ્રાવકો માટે છે. મારા સાહેબ મા સતીજી દર્શન કરવા જાઓ, મંદિરે દર્શન કરવા જાઓ, શાંતિથી માળા ગણો, 12 પ્રકારના તપમાંથી કોઈ પણ તપ કરો,
જે આવડે, અને આ 12 પ્રકારનો તપ આના પછી લેવાના છે, એક એક તપ સમજવા માટે. ખોટી ચીજો, પંચાત કરવું, ખોટું બોલવું, ચોરી કરવું, જૂઠું બોલવું, એ બધામાંથી ઓછું ને નીકળી જાઓ તો સૌથી સારું. મેડિટેશન કરીને ક્ષમતા ભાવ રાખો. તો આ બધી જ અલગ અલગ ચીજો શ્રાવકો માટે બતાડી છે. વી નીડ ટુ નાવ, આપણે લોકોએ વચલા સેક્શનમાં છે, નથી આપણે ભારે કર્મી, નથી એટલા અલ્પકર્મી. તો વચલામાં આપણે ઉપર જવાની ટ્રાય કરીએ, આમાંથી કંઈક ને કંઈક કરીને. તો આપણું આ ભાવ અને આપણું આ લાઈફ બહુ સારી જશે એમ ગણવામાં આવશે. અને આપણે પોતે અંદરથી ફીલ ગુડ કરશું, એ તો જુદી વાત. તો આ પ્રમાણે આ 15મી કડીમાં એમણે આખું અભિમાન ઉપર સમજાવ્યું છે. કંઈ ન હોવા છતાં અભિમાન. આપણામાં બી શું છે, જેની પાસે કશું નથી હોતું ને એને હાઈએસ્ટ દેખાવું ગમે છે. અને જેની પાસે બધું ભગવાન પાસે, તીર્થંકર પાસે ફૂલ જ્ઞાન છે, તો એ સૌથી હંબલ માણસ છે. અને જેની પાસે એકડો છે, એ જ્ઞાનનું જાણે કે મોટો ભંડાર લઈને ફરતો હોય એટલું અભિમાન છે. આ એકચ્યુઅલી દેખાય છે. એટલે અભિમાનને આચાર્યજીએ અહીંયા સરખામણી બધાની જોડે કરી છે કે આમાંથી કંઈ પણ નથી ને અભિમાન કરો છો એ ખોટું છે. તો આ રીતે આ કડી થાય છે. કોઈને આમાં કંઈ ક્વેશ્ચન છે? આપણે વારે વારે કહીએ છીએ કે આચાર્યજી ને આ બધું જ પ્રોબ્લેમ હતો, પણ એમને અભિમાન હતો, પણ આટલું હતું પણ એમને અભિમાન હતો. એ અભિમાન શેનો હતો એમને? એમને અભિમાન હતું આ બધા પોઈન્ટો. જો આમાંથી એકે પોઈન્ટ એમને ખાલી રત્ન રાખેલા, એના સિવાય કોઈ ચીજ કરી નથી. આ દરેકે દરેક પોઈન્ટ એમને સમાજ, એમના શ્રાવકો, જે લોકો એમનું સાંભળવા આવે એના માટે કીધું. ભાઈ, તારી પાસે આમાંથી કંઈ પણ હોય, અભિમાન નહીં કરતો, અને કંઈ ન હોય અને એ માણસ જો અભિમાન કરતો હોય એના જેટલો તો કોઈ મૂર્ખ માણસ નથી. એટલે અભિમાન ન કરવા માટે આ બધા પોઈન્ટો બતાડ્યા છે, સમજાવવા માટે. આચાર્યજીએ આખું રત્નાકર 25 અગેન એન્ડ અગેન હું કહું છું, આપણને સમજાવવા માટે લખેલું છે, પોતાના ઉપર ગણીને. કારણ કે બીજા કોઈને કહેતો નથી કે તું આમ છે, તું તેમ છે. એમ કહેવું એ આચાર્યજી ખોટું માને છે કે હું કોઈને શેના માટે દોષિત ગણું, હું જ મારા જ જાતને ન કહું. એ રીતે જ એમને આ રત્નાકર 25 લખી છે. So he himself was a very charitravan acharya, except for the Ratnos. And in his realization, he wrote this for others to follow. સૌથી મોટું એક્ઝામ્પલ ચારિત્રવાન કોને કહેવાય? જ્યારે પોતાની મિસ્ટેક કબૂલ કરે ને, એનાથી ઊંચું કોઈ ચારિત્રવાન છે જ નહીં. તમે સાચા ભાવથી, તમારા દિલથી તમારી મિસ્ટેક, એટલે હમ્બલનેસ થવું પડે, એના માટે માનને મૂકી દેવું પડે. એટલે તે એક કસાઈને ટોટલ ઝીરો કરી કાઢ્યો છે. એ જ ચીજ આચાર્યજીમાં છે. એટલે રત્નો એ તો સેકન્ડરી ચીજ થઈ ગઈ. એમને એમની પોતાની પ્રાયશ્ચિત બતાડ્યું, પ્લસ એમને બીજાને પણ આમાંથી કેવી રીતે અભિમાનથી નીકળી, કેવી રીતે આ ભૂલોમાંથી નીકળી જવું, એના માટે એમને રસ્તા બતાડ્યા કે આ બધું તું કરતો હોય તો. એટલે એમના જેટલું તો હંબલ કોઈ હતા જ નહીં આચાર્યજી, કે પોતાની મિસ્ટેકને પોતે કબૂલ કરી. Amitbhai, હા, self-respect and humbleness is the same thing, no? यस. सेल्फ रिस्पेक्ट में हम्बलनेस होता है, पर सेल्फ रिस्पेक्ट में अभिमान आता है, तभी वो अभिमानी हो जाता है. અને એમાં એવું જરૂરી નથી કે they are જ્ઞાની. नो, Not necessary. नो. સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ કે જસ્ટ લેટ મી બી ધ વે આઈ એમ. હું તમારું કંઈ બોલીશ નહીં ખરાબ, પણ મને મારી રીતે જીવવા દો, અને મારું તમારે કંઈ કહેવાની જરૂર નથી. હું જેમ છું એમ આઈ એમ હેપી. દેટ ઇઝ સેલ્ફ રિસ્પેક્ટ. ઇટ ડઝન્ટ હેવ ટુ બી. સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ સમથિંગ જે સૌથી નાનકડું, કોઈ આપણો પ્યુન હોય, આપણે ત્યાં કામ કરતો હોય, એને પણ એનું સેલ્ફ રિસ્પેક્ટ હોય છે. ઓકે. હા. અને અભિમાની હોય છે તો અક્કડ, એટલે જ્ઞાન નથી હોતું પણ અક્કડ હોય છે. ગમે ત્યારે એ અભિમાનીને ન હોય એનું જ વધારે અભિમાન હોય છે, અને હોય એનું પણ અભિમાન, બંનેનું અભિમાન હોય છે. ઓકે, clear. Thank you. Amita, there's a very thin line between
અભિમાન એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ એ કેવી રીતે આઈડેન્ટિફાય કરાય? એ જ એની જોડે તમે વાત કરો ત્યારે ખબર પડે, ફેસના એક્સપ્રેશનથી એમ જ લાગે આ માણસ અભિમાની છે. એટલે કોઈ દાડો પણ કોઈને ખોટી રીતે તમારે જજ કરવાની જરૂર નથી. બિકોઝ દેર આર મેની પીપલ જે આઉટવર્ડ નથી હોતા, જે બધાની જોડે જઈને વાતો ન કરે. અને સમજો કે એક પાર્ટીમાં તમે લગ્નમાં ગયા અને કોઈ શાંતિથી ઊભો હોય અને આપણને લાગે જો કોઈની જોડે મિક્સ નથી થતો, કેવો છે પોતાનો અભિમાની. નોટ નેસેસરીલી, હી જસ્ટ લાઈક ટુ બી ક્વાયટ સ્ટેન્ડિંગ ધેર. એને કોઈ અભિમાન નથી, એને કંઈ જ નથી, પણ એનામાં એ આવડત નથી કે બધાની જોડે મળીને હા ઈ કરે. ડઝન્ટ મીન કે એ અભિમાની છે. એટલે આમાં તમે જ્યારે સામેના પાત્રને ઓળખો, મળો અને એની જોડે બે શબ્દ વાત કરો અને એ કેવી રીતે બોલે છે એના ઉપરથી જો પોતાના જ ગુણ ગાયા કરતો હોય તો ઇઝ લીનિંગ ટુવર્ડ્સ અભિમાની. પણ જનરલ વાત કરતો હોય, તમારી જોડે સારી રીતે બોલતો હોય, ભલે ગમે તેટલો પૈસાવાળો હોય, તો એ સેલ્ફ રિસ્પેક્ટલી એ પોતાની તમારું બી સેલ્ફ રિસ્પેક્ટ રાખે છે ને પોતે પોતાનું પણ રાખે છે. એમાં પર્સનલ એક્સપિરિયન્સ ઉપરથી જ થાય. હાજી, સોરી આઈ કાન્ટ હિયર. થેન્ક યુ. અમિતભાઈ, હા, આપણે ભરત ચક્રવર્તી મોક્ષમાં ગયા પણ એમને દીક્ષા તો લીધી નથી. ના દીક્ષા પછી ના એમને અરીસા ભવનમાં કેવળ જ્ઞાન થયું. તરત જ એના પછી ઇન્દ્ર આવીને એમને દીક્ષાના કપડાં આપ્યા, દીક્ષા લઈ લીધી અને પછી મોક્ષમાં ગયા. પણ કેવળ જ્ઞાન બી એ 14 ગુણસ્થાન પર દીક્ષા વગર હા થઈ થાય, શકે? શ્રાવકને થાય એવું એક્સેપ્શનલી થઈ જાય છે. એ પણ એના પછી જો આયુષ્ય બાકી હોય તો એ નિયમમાં દીક્ષા લઈ લે. ઓકે, ના પણ 14 ગુણસ્થાન થી દીક્ષા લીધા વગર બી 14 ગુણસ્થાન સુધી પહોંચી શકે. હા હા, પહોંચી શકે છે. ઓકે, થેન્ક યુ. હા, અમિત મામા, એ કેવળ જ્ઞાન થઈ જાય પછી એમને ખ્યાલ તો ઓબ્વિયસલી આવી જાય કે મારું આટલું આયુષ્ય બાકી છે. જો અંતર્મુહૂર્તમાં હોય તો મોક્ષે તરત જઈ શકે, રાઈટ, શ્રાવક હા તરીકે? હા હા. કેવળીના 15 રીતે મોક્ષમાં જવાના બતાડે, જેમાં એક છે એ શ્રાવક રૂપમાં પણ જઈ શકે, એ પણ છે. હા, મરુદેવી બરાબર વાત છે બેનની. મરુદેવી માતા દીક્ષા ક્યાં લીધી હતી? તરત જ એમને કૈવળ જ્ઞાન થઈને મોક્ષમાં પધાર્યા. હાથી ઉપર જ હતા. બરાબર છે, ગજ ઓદે. એ ગજ ઓદે પામ્યા કેવળ જ્ઞાન. મોટી સાધુ વંદનામાં આવે છે. બરાબર છે. ઓકે.